રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર દર્શક મિત્રો, ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું મુકુંદ જોશી અને આજે આપણે વાત કરવાના છીએ એક અત્યંત અનોખી અને રહસ્યમય રાશિ વિશે, કુંભ રાશિ. આ રાશિના જાતકોનું વ્યક્તિત્વ અને ગુણધર્મો ખરેખર હોય છે. જો તમારી રાશિ કુંભ છે અથવા તમારી કોઈ નજીકની વ્યક્તિ કુંભ રાશિના છે તો આ વિડીયો તમારા માટે ખૂબ જ રસપ્રદ બની રહેશે. આપણે જાણીએ છીએ કે કુંભ રાશિના અક્ષરો ગ, સ, શ, નો રાજ્ય કરતા ગ્રહ શનિદેવ છે. તત્વ વાયુ તત્વ છે અને તેનું પ્રતીક ઘડાવાળું માનવ છે, જે જ્ઞાન અને વહનનું પ્રતીક છે. તેમની પ્રકૃતિ સામાન્ય રીતે મૃદુ શીતળ સ્વભાવની હોય છે. તો ચાલો કુંભ રાશિના જાતકોના વ્યક્તિત્વ અને ગુણધર્મનો ઊંડાણપૂર્વક સમજીએ. કુંભ રાશિના જાતકોના મુખ્ય લક્ષણો અને વ્યક્તિત્વ. કુંભ રાશિના જાતકોનું વ્યક્તિત્વ ખરેખર વિશિષ્ટ હોય છે, જે તેમને ભીડથી અલગ પાડે છે. વિચારશીલ અને વૈજ્ઞાનિક સ્વભાવ. કુંભ રાશિના લોકો અત્યંત વિચારશીલ હોય છે. તેઓ માત્ર વર્તમાનમાં જીવતા નથી, પરંતુ ભવિષ્ય વિશે પણ ઊંડાણપૂર્વક વિચાર કરે છે. તેમના વિચારો ઉચ્ચ સ્તરના, સાહસિક અને પ્રગતિશીલ હોય છે. તેમને નવી શોધો, વૈજ્ઞાનિક સિદ્ધાંતો અને અદ્યતન ટેકનોલોજી પ્રત્યે અદ્ભુત ઉત્સુકતા હોય છે. તેઓ હંમેશા કંઈક નવું શીખવા અને સમજવા માટે તત્પર રહે છે. અલગ અવલોકન અને સ્વતંત્રતા. આ જાતકો સામાજિક હોવા છતાં તેમનામાં એક પ્રકારની અંતર્મુખીતા જોવા મળે છે. તેઓ ભલે લોકો સાથે ભળતા હોય, પરંતુ તેમનું પોતાનું એક અલગ વિશ્વ હોય છે. તેઓ પોતાની ધૂનના અને વિચારોના માલિક હોય છે. તેમને કોઈના દબાણ હેઠળ કામ કરવું ગમતું નથી. આ સ્વતંત્રતા તેમને બીજાથી અલગ અને વિશિષ્ટ બનાવે છે. તેઓ પોતાની રીતે જીવન જીવવાનું પસંદ કરે છે. મુક્ત જીવનશીલતા અને આધુનિક દ્રષ્ટિકોણ. કુંભ રાશિના જાતકો પરંપરાગત રીતો રિવાજોને આંધળી રીતે અનુસરવાને બદલે નવી રીતો અને પદ્ધતિઓને અપનાવવામાં માને છે. તેઓ ધાર્મિક હોઈ શકે છે, પરંતુ અંધશ્રદ્ધામાં સહેજ પણ વિશ્વાસ નથી કરતા. તેમનામાં આધુનિકતા અને આધ્યાત્મિકતાનું અદ્ભુત સંગમ જોવા મળે છે. તેઓ તર્ક અને વિજ્ઞાનના આધારે કોઈ વાત સ્વીકારે છે. મિત્રતાવાળું અને માનવતાવાદી સ્વભાવ. કુંભ રાશિના જાતકોનું મિત્ર મંડળ ખૂબ જ વિશાળ હોય છે. તેઓ સરળતાથી લોકો સાથે ભળી જાય છે અને નવા સંબંધો બનાવે છે. તેમના મનમાં હંમેશા માનવ કલ્યાણની ભાવના પ્રબળ હોય છે. તેઓ દરેકના ભલા માટે કાર્ય કરવા ઈચ્છે છે અને સમાજ સુધારક તરીકે ભૂમિકા ભજવી શકે છે. તેઓ સારા સમાજસેવી અને સહાયક બની શકે છે. જેઓ જરૂરિયાતમંદોને મદદ કરવા હંમેશા તત્પર હોય છે. વિચિત્રપણું અને અનોખી જીવનશૈલી. કુંભ રાશિના જાતકોનો પહેરવેશ, તેમના વિચારો અને તેમની જીવવાની પદ્ધતિ, આ બધું જો સામાન્ય કરતાં અલગ હોય છે. તેમને ભીડમાંથી જુદા રહેવું ગર્વની વાત લાગે છે. તેઓ ક્યારેય બીજાનું અનુકરણ કરતા નથી, પરંતુ પોતાની આગવી શૈલી અપનાવે છે. આ વિચિત્રતા તેમનો અનન્ય બનાવે છે. કુંભ રાશિના મૂળભૂત ગુણધર્મો જોઈએ તો કુંભ રાશિના જાતકોમાં કેટલાક અદ્ભુત ગુણો હોય છે, જે તેમને સફળતાના શિખરે પહોંચવામાં મદદ કરે છે. સકારાત્મકતા. તેઓ સરળતાથી ઊંચા વિચારોને પકડી શકે છે અને નકારાત્મક વાતોથી દૂર રહેવાનો પ્રયાસ કરે છે. તેમની સકારાત્મક દ્રષ્ટિ તેમને મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ આશાવાદી રાખે છે. વિચારશીલતા. કુંભ રાશિના લોકો દરેક બાબતને ખૂબ જ ઊંડાણથી વિચાર કરે છે અને કોઈ પણ નિર્ણય લેતા પહેલા સંપૂર્ણ વિચાર વિમર્શ કરે છે. તેમની આ વિચારશીલતા તેમને ખોટા નિર્ણયો લેતા અટકાવે છે. ભેળસેળવાળાપણું. તેમનામાં વિચારો ભલે અલગ હોય, પરંતુ તેઓ લોકો સાથે સરળતાથી ટકી શકે છે અને સહકાર આપી શકે છે. તેઓ ટીમવર્કમાં માનનારા હોય છે અને બધાને સાથે લઈને ચાલવાની પ્રયાસ કરે છે. ન્યાયપ્રિય. તેઓ સત્ય અને ન્યાય માટે હંમેશા ઊભા રહે છે. ભેદભાવ અને અન્યાય સામે અવાજ ઉઠાવવામાં તેઓ ક્યારેય પાછા પડતા નથી. અહંકાર રહિત. પોતાની વિશેષતાઓ પણ
અનેક પ્રતિભાઓ હોવા છતાં તેઓ તેનો ક્યારેય દંભ કરતા નથી. તેમનામાં અહંકારનો અભાવ હોય છે, જે તેમને વધુ લોકપ્રિય બનાવે છે. પ્રયોગશીલ, તેમની જુદી રીતે કામ કરવાની અને નવા રસ્તા અજમાવવામાં ખૂબ જ ઉત્સાહ હોય છે. તેઓ રૂઢિગત પદ્ધતિઓને બદલે નવીનતા અપનાવવા માટે હંમેશા તૈયાર હોય છે. દુર્બળતાઓ, નેગેટિવ ટ્રેટ. કોઈપણ રાશિના જાતકોમાં સકારાત્મક ગુણધર્મોની સાથે કેટલીક દુર્બળતાઓ પણ હોય છે. કુંભ રાશિના જાતકોમાં જોવા મળતી કેટલીક નકારાત્મક બાબતો નીચે મુજબ આપેલી છે. ઊંચા વિચારોની સમજણનો અભાવ. ઘણીવાર તેમના વિચારો એટલા ઊંચા સ્તરના હોય છે કે સામાન્ય લોકો માટે તે સમજવા મુશ્કેલ બની જાય છે. આના કારણે તેઓ ક્યારેક ગેરસમજનો ભોગ બની શકે છે. લાગણીઓથી દૂર અને શીતળતા. તેઓ લાગણીઓને ખુલ્લેઆમ વ્યક્ત કરવામાં થોડા અચકાય છે. ઘણીવાર તેઓ લાગણીઓથી દૂર રહે અને થોડા શીતળ સ્વભાવના લાગી શકે છે, જેના કારણે તેમના નજીકના સંબંધોમાં ગેરસમજણ ઊભી થઈ શકે છે. પરંપરાનો પ્રબળ વિરોધ. પારંપરિક સિદ્ધાંતોને બળપૂર્વક વિરોધ કરવાથી તેમની વૃત્તિ ક્યારેક તેમને મુશ્કેલીમાં મૂકી શકે છે. ખાસ કરીને રૂઢિચુસ્ત વાતાવરણમાં વધુ વિચારવાથી. અવ્યવસ્થિતતા. તેઓ કોઈપણ બાબત પર વધુ પડતો વિચાર કરે છે, જેના કારણે ક્યારેક અવ્યવસ્થિતતા સર્જાઈ શકે છે અને ઠોસ નિર્ણયો લેવામાં વિલંબ થઈ શકે છે. આધ્યાત્મ અને ભક્તિભાવ. કુંભ રાશિના જાતકોનો આધ્યાત્મિક દ્રષ્ટિકોણ પણ વિશિષ્ટ હોય છે. તેમનો ઝુકાવ યોગ, ધ્યાન અને આધ્યાત્મિક ચિંતન તરફ વધુ હોય છે. તેઓ શાંતિ અને આંતરિક જ્ઞાનનો શોધમાં રહે છે. તેઓ ભલે નિયમિત ભક્તિ કરતા ન હોય, પરંતુ તત્વજ્ઞાન અને વિશ્વચેતના તરફ તેમનું આકર્ષણ ખૂબ જ પ્રબળ હોય છે. તેઓ બ્રહ્માંડમાં રહસ્યોને સમજવામાં રસ ધરાવે છે. શનિદેવ તેમના રાજ્યકર્તા ગ્રહ હોવાથી તેઓ શનિદેવના ભક્ત હોઈ શકે છે. ખાસ કરીને શનિવારના ઉપવાસ અથવા દાન કરી શકે છે, જે તેમને આંતરિક શાંતિ અને શક્તિ પ્રદાન કરે છે. વ્યવહાર અને સંબંધો. કુંભ રાશિના જાતકોના સંબંધોમાં તેમનું અનોખું વ્યક્તિત્વ છલકાય છે. મિત્રતા માટે ઉત્તમ. તેઓ દોસ્તી માટે ખૂબ જ સારા અને વફાદાર હોય છે. એકવાર જેને મિત્ર માને તેના માટે કોઈ પણ કરવા તૈયાર રહે છે. પ્રેમ સંબંધોમાં અંતર. પ્રેમ સંબંધોમાં તેઓ થોડું અંતર રાખે છે. તેમને ભાવનાત્મક રીતે ખૂબ જ નજીક આવવામાં સમય લાગી શકે છે. જીવનસાથીની અપેક્ષા. તેમની એવા જીવનસાથીની જરૂર હોય છે જે તેમની વિચારશૈલીને સમજે, તેમની સ્વતંત્રતાનો આદર કરે અને તેમને તેમની રીતે જીવવાની મુક્તિ આપે. પરિવાર અને સમાજ પ્રત્યે દ્રષ્ટિકોણ. પરિવાર અને સમાજ માટે તેઓ કોઈક નવી શૈલીમાં કામગીરી કરવાનું ઈચ્છે છે. તેઓ રૂઢિચુસ્ત પરંપરાઓ તોડીને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માંગે છે. કારકિર્દી અને વ્યવસાય ક્ષેત્રે. કુંભ રાશિના જાતકો તેમની બૌદ્ધિક ક્ષમતા અને નવીન વિચારસરણીને કારણે અમુક ક્ષેત્રોમાં અદ્ભુત સફળતા પ્રાપ્ત કરી શકે છે. સફળતાના ક્ષેત્રો જોઈએ તો વૈજ્ઞાનિક, ઇજનેર, એસ્ટ્રોલોજર, ફ્યુચર પ્લાનર, સોફ્ટવેર ડેવલપર, સામાજિક કાર્યકર્તા, લેખક, સંશોધક, ફિલોસોફર અને ટેકનોલોજી સંબંધિત ક્ષેત્રોમાં તેમની સફળતા મળી શક્ય છે. નવીન કાર્યશૈલી. વ્યવસાયમાં તેઓ નવી રીતે કામ કરવાની પદ્ધતિ અપનાવે છે. તેમના માટે સ્ટાર્ટ-વો ટાઈપ બિઝનેસ ખૂબ જ ઉત્તમ સાબિત થઈ શકે છે, જ્યાં તેમને પોતાની રીતે કામ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા મળે છે. વિશિષ્ટ તાકાત અને સુપેરે વાપરવાનો માર્ગ. કુંભ રાશિના જાતકોમાં કેટલીક વિશિષ્ટ તાકાત હોય છે, જેને યોગ્ય રીતે વાપરીને તેઓ જીવનમાં ઊંચાઈઓ સર કરી શકે છે. વિચારોને વાસ્તવિકતા સાથે જોડવા તમારી સૌથી મોટી તાકાત. તમારા ઊંચા વિચારો છે. જો તમે તમારા આ વિચારોને રિયલિટી, વ્યવહારિકતા સાથે જોડીને ચલાવશો તો તમે સફળતાની નવી ઊંચાઈઓ પામશો. માત્ર વિચારોમાં રાચવાને બદલે તેને અમલમાં મૂકવા શીખો.
સૌથી સાથે લઈને ચાલવાની કલા તમારામાં સૌને સાથે લઈને ચાલવાની અદ્ભુત કળા છે. જો તમે આ કળાને વધુ વિકસાવશો અને લોકોના સહયોગ મેળવશો તો તમારા કાર્યમાં લોકપ્રિયતા મળશે અને તમે મોટા પાયે પરિવર્તન લાવી શકશો. તો દર્શક મિત્રો, આ હતું કુંભ રાશિના જાતકોનું વિગતવાર વ્યક્તિત્વ અને ગુણધર્મોનું વિશ્લેષણ. આશા છે કે તમને આ માહિતી ખૂબ જ ઉપયોગી લાગી હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો. અને હા, અમારી ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં, જેથી ભવિષ્યમાં આવા જ્યોતિષ અને રાશિ સંબંધિત રસપ્રદ વિડીયો તમને જોઈ શકો. આવતા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, ખુશ રહો અને તમારા ભવિષ્યને ઉજ્જવળ બનાવો. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. નોંધ: આ સામાન્ય રાશિફળ છે. દરેક વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે, તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોઈ શકે છે. વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી હિતાવક રહે છે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો